સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે માહે મુહર્રમ નજદીક છે, તો આજનો આપણો ટોપિક છે ઇસ્તિકબાલે માહે મુહર્રમ। તમામ વખાણે અલ્લાહ માટે છે કે જેને આપણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દર્સ હાસિલ કરવાનો એક તૌફીક આપી। તેના માટે આપણે અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ। આ માહે મુહર્રમમાં આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી કરીએ છીએ, મજલિસોમાં જઈએ છીએ, નોહા પડીએ છીએ, પરંતુ હકીકી અઝાદારી શું છે? આપણે શું કરવું જોઈએ? ચલો આપણે ઇમામ રઝા અલૈહિસ્સલામની હદીસ થકી જોઈએ। સર્વથી પહેલાં ગિરિયા કરવો જોઈએ। ઇમામ પોતાના સહાબીને ફરમાવે છે, એ ફરઝંદે શબીબ, અગર હુસૈન અલૈહિસ્સલામ પર ગિરિયા કરવામાં આવે અને તમારી આંખો પરથી આંસુ નીકળીને તમારા ગાલ પર વહેવા લાગશે, તો અલ્લાહ તમારા દરેક ગુનાહને બક્ષી આપશે, તમને માફ કરી દેશે। પછી ભલે તમારા ગુનાહ જ્યાદા હોય યા કમ, ઇમામની ઝિયારત પડવાની છે, ઇમામની ઝિયારત કરવા જવાનું છે, મજલિસે અઝા શરૂ થવાની છે। તો હવે આપણે જોઈએ કે આપણી શું રિસ્પોન્સિબિલિટીઝ છે, મજલિસે અઝામાં શિરકત કરવાના શું અદબ છે, શું મેનર્સ છે। ચલો આપણે બધા સાથે જોઈએ। ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ। સર્વથી પહેલાં તો આપણે વુઝૂ કરીને જવાનું છે મજલિસમાં। આપણી નિયતને પાક અને ખાલીસ રાખવાની છે, ફક્ત અલ્લાહ માટે। આપણું જે પણ કામ હોય તે ફક્ત અલ્લાહ માટે જ હોવું જોઈએ છે। આપણી સાથે ખાકે શિફાની તસ્બીહ અને 2 રૂમાલ કેરી કરવાના છે। આપણે બધાને પણ મજલિસનું ઇમ્પોર્ટન્સ કહેવાનું છે, આપણા ફ્રેન્ડ્સને પણ મજલિસમાં આવવા માટે કહેવાનું છે। પછી આપણે એક ડાયરી અને પેન આપણી સાથે રાખવાની છે, જ્યાંથી આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ નોટ્સ કરી શકીએ। બ્લેક સિમ્પલ કપડાં પહેરવાના છે, બુલંદ આવાજથી ગિરિયા કરવાનું છે મજલિસમાં, સદકો નીકાળવાનો છે, આયતુલ કુર્સી પડવાની છે, અને સૌથી મેઇન વાત, અગર આપણને રોવું આવી જાય તો આપણે સર્વથી પહેલાં ઇમામે ઝમાનાને યાદ કરવાના છે। ચલો આપણે ઇમામે ઝુહૂર માટે દુઆ કરીએ। અલ્લાહુમ્મા અજ્જિલ લી વલિયકલ ફરજ। હવે આપણે આપણા પેરેન્ટ્સ માટે દુઆ કરીશું। રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા। હું આશા કરું છું કે તમને લોગને આ બધી નાની નાની વસ્તુઓનો ખ્યાલ રાખશો અને આપણે સર્વ એવા બનીએ કે જેવા ઇમામે ઝમાના ચાહે છે।